એક્ટોપિક પ્રેગ્નન્સી શું છે? એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે ગર્ભાશય સિવાય કોઈ પણ જગ્યાએ રહેલું બાળક. એક્ટો એટલે બહાર, એન્ડો એટલે અંદર. તો નોર્મલી આપણે આની પહેલાના ઘણા બધા વિડીયોમાં સમજ્યું કે સ્ત્રી બીજ ફૂટે પછી શુક્રાણુથી એનું ફલન થાય. ફલન થયેલો ગર્ભ નળીમાંથી ગર્ભાશય સુધી પહોંચે. ગર્ભાશયમાં જે જગ્યાએ ગર્ભાશયની દિવાલ બહુ જ વધારે થીક જાડી હોય અને જ્યાં લોહીનો જથ્થો સારો હોય એ જગ્યાએ ચીપકી અને ત્યાં ગર્ભ વિકસે એવું થાય. કોઈ પણ કન્ડિશનથી જો ગર્ભ રહે એ નળીમાંથી ગર્ભાશય સુધી પરફેક્ટ પહોંચી ના શકે અને નળીમાં જ મોટો થાય તો એ નળીની અંદર રહેલી એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. ગર્ભાશય સિવાય જે બહાર જ્યાં પણ ગર્ભનું ફલન થતું હોય ત્યાં સ્વાભાવિક છે કે ગર્ભ જેવું વાતાવરણ ન મળે એટલે એમાં 100% પ્રેગ્નન્સી ટકે જ નહીં, સર્વાઈવ ન થાય એવું હોય. અને બીજું કે એમાં એની જે ઘણી બધી તકલીફો છે એવી છે કે એમાં માતાના જીવને જોખમ થાય. 90% કિસ્સામાં આ ગર્ભ નળીમાં જ હોય છે. બાકીના 10% કિસ્સામાં ક્યારેક સિઝેરિયન થઈ હોય, સિઝેરિયનના સ્ટીચમાં હોય, ક્યારેક ગર્ભાશયના મુખમાં હોય, ક્યારેક પેટના પોલાણમાં હોય અને બહુ રેરલી શરીરની અંદરના ઘણા બધા અવયવો હોય નળીમાંથી ગર્ભ નીકળી અને લીવરમાં, આંતરડા પર એવી રીતે ચીપકી જાય એવું પણ થાય. જે રૂટીન પ્રેગ્નન્સી હોય એના કરતાં આમાં ઘણા બધા લક્ષણો અલગ હોય છે. એને એલાર્મિંગ સાઇન કહેવાય. અને જેટલું બને એટલું વહેલું એ ખબર પડે તો માતાને અને ઇવન માતાની સાથે સાથે જો ક્યારેક જરૂર પડે તો ફેમિલી મેમ્બર્સને પણ તકલીફ ઓછી થાય. નોર્મલી જ્યારે રૂટીન પ્રેગ્નન્સી હોય ત્યારે 1 મહિના પર થોડા દિવસો થાય, પ્રેગ્નન્સી ટેસ્ટ કરી હોય પોઝિટિવ આવે, આટલું બધાને ખબર હોય છે. હવે પ્રેગ્નન્સી રહે ત્યારે થોડું ઉલટી ઉપકા થાય સ્વાભાવિક કહેવાય, પણ અતિશય પેઇન થાય, ઉઠવા બેસવામાં અગવડ પડે, પેટ બહુ ભારે ભારે લાગે, શરૂથી જ સ્પોટિંગ રહ્યા કરે. આવા કોઈ પણ લક્ષણો હોય તો એ નળીની અંદર ગર્ભ હોવાનું કે ગર્ભાશયની બહાર ગર્ભ હોવાનું પહેલું લક્ષણ ગણાય. જો લાંબો સમય જાય તો આ પેઇન અસહ્ય હોય અને ક્યારેક નળી ફાટી જાય એવું થાય તો એવું થાય કે અચાનક બ્લીડિંગ શરૂ થાય, અચાનક બેભાન થઈ જાય, ચક્કર આવે એવું થઈ જાય અને ઇમરજન્સીમાં તાબડતોબ આપણે ડૉક્ટર પાસે પહોંચવું પડે, સારવાર લેવી પડે એવું થાય. તો અર્લી પ્રેગ્નન્સીમાં સેજ પણ સ્પોટિંગ બ્લીડિંગ હોય અને પેઇન રહેતું હોય તો તાબડતોબ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો. હવે ધારો કે સાવ શરૂઆતની પ્રેગ્નન્સી છે, નળીમાં ગર્ભ છે એવો ડાઉટ છે, ગર્ભ ક્યાંય દેખાતો નથી, તો શું કરવું પડે? તો બ્લડની અંદર બીટા HCG એવો એક રિપોર્ટ કરીએ. આ HCG રિપોર્ટ જેવું ગર્ભાશયમાં ગર્ભ પહોંચે એ ભેગું બોડી બ્લડની અંદર, યુરિનની અંદર બતાવે. આપણે જે પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ વેલોસિટ, પ્રેગા ન્યૂઝ એવું, એમાં જે 2 લાઈન દેખાય એ HCG હોર્મોન છે એની હાજરી બતાવે. HCG હોર્મોન પ્રેગ્નન્સી ટેસ્ટમાં છે એટલી ખબર પડે, એ કેટલું છે એ ના ખબર પડે. નોર્મલ ગર્ભ હોય તો જે સમયે ગર્ભાશયમાં ગર્ભ ખૂચે એ ભેગું 10 થી 30 એટલું બતાય અને દર 2 દિવસે ડબલ થાય. સપોઝ 1 જાન્યુઆરીએ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે, સોનોગ્રાફીમાં ગર્ભ નહીં દેખાયો, બ્લડનો રિપોર્ટ કરીએ, બ્લડના રિપોર્ટમાં એ 250 આવ્યું, 250, તો એક્ઝેક્ટ 2 દિવસ પછી એટલે 3જી તારીખે 500 થવું જોઈએ અને પછી 48 કલાક પછી 2 દિવસ પછી 1000 થવું જોઈએ. 1 and 1 2 જેવો રૂલ કે 1000 અરાઉન્ડ જ્યારે બીટા HCG હોય ત્યારે ગર્ભાશયની અંદર બાળક દેખાય એટલી સાઇઝનું હોય જ. એટલે 1000 અરાઉન્ડ જો ગર્ભાશયમાં ગર્ભ ન દેખાય તો પેઇન કેવું છે એ જોતા, સોનોગ્રાફીમાં બીજા કોઈ નળીમાં ગર્ભ હોવાના લક્ષણો દેખાય, નળી આજુબાજુ બ્લડનો જથ્થો વધુ દેખાય, પેટના પોલાણમાં બહુ પાણી દેખાય, તો ઇન્જેક્શનો આપીને ગર્ભને સૂકવી શકાય. તો નળી ડેમેજ થાય એવું ન થાય, ઓપરેશન કરીને નળી કાપી નાખવી પડે એવું ન થાય અને નળી બચેલી રહે તો સ્વાભાવિક છે કે આપણી ફળદ્રુપતા જળવાઈ રહે તો બીજી વાર પ્રેગ્નન્સી રાખવામાં મુશ્કેલી ન પડે. એટલે જેવું પ્રેગ્નન્સી છે એવી ખબર પડે, કોઈ પણ એલાર્મિંગ સાઇન હોય તો તરત ડૉક્ટર પાસે જવું, બીટા HCGનો રિપોર્ટ કરવાનો. એ 1000થી ઓછું આવે તો ડૉક્ટર દર 48 કલાકે રિપીટ કરવાનું કે કરવાનું. એવું નહીં વિચારવાનું કે આમાં 700 1000 રૂપિયાનો ખર્ચો થાય છે, એવું નહીં વિચારવાનું. થઈ શકે એટલો રેસ્ટ કરવાનો. રેસ્ટ કરવાથી 2 ફાયદા થાય. એક, નળી ફાટી જવાનું બીક ન રહે. તમે આરામ કરતા હો ત્યાં નળી ફાટે એવી શક્યતા ઓછી થઈ જાય. અને 2, તમે સૂતા હો છતાં પણ પેઇન રહે તો તમે સમજી શકો કે આ એલાર્મિંગ સાઇન છે, તમે ડૉક્ટર પાસે વહેલા પહોંચી શકો અને રિપોર્ટ કરી શકો. જો બીટા HCG રિપોર્ટ ઘટતું જાય, ક્યારેક એવું બને કે પહેલી વાર તમે 1 તારીખે 250 આવ્યું, 3જી તારીખે 100 પહોંચી ગયું,
તો એનો મતલબ એવો કે ગર્ભ ઓલરેડી નબળો છે, ઓલરેડી ડેમેજ છે, અને કદાચ એવું બને કે આપણે કંઈ કરીએ કે ના કરીએ એની જાતે માસિક આવી જાય અને ગર્ભ સુકાઈ જાય. આવા કિસ્સામાં પણ જો ઇન્જેક્શન કે ગોળીની જરૂર હોય તો ડૉક્ટર તમને કહેશે.